જય દ્વારકાધીશ, જય માતાજી બધાને। તો મિત્રો અમે જઈએ છીએ રામમઢી, તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો। આજનો અમારો નવો બ્લોગ જોજો। ચાલો આપણે રામમઢી જઈએ। હા તો રામમઢી જઈએ જોઈએ ને આમ ગણો તમે રામમઢી પૂગી ગયા છે, તો હવે જોઈએ હાલો મિત્રો આપણે રામમઢી બહુ મસ્ત રીતની જગ્યા છે અને આવજો તમે પણ, જોયા જેવું છે બધું। મિત્રો આ છે રામ ભગવાનની મૂર્તિ, જોઈ શકો છો। તો બધાને જય શ્રી રામ, જય શ્રી રામ કૌશિકભાઈ। અહીંયા છે અખંડ રામધૂન, અહીંયા રામધૂન ચાલુ હોય છે મિત્રો। અહીંયા મંદિર છે, અમે દર્શન કરી આવ્યા છે, પણ ત્યાં અંદર ફોન અલાઉડ નથી, એટલે કઈ આપણે દર્શન નહીં કરાવી શકીએ તમને। તો તમે બહારથી દર્શન કરી લેજો રામ ભગવાન। તો મિત્રો જે આ જે પર્વત દેખાય છે ને, ડુંગરો, અને મિની ગિરનાર કહેવામાં આવે છે, જે આપણે જુનાગઢમાં છે ને મિની ગિરનાર। આ મિની ગિરનાર અહીંયા છે, ઓલો મોટો ગિરનાર છે। ચડવો ને ગિરનાર કૌશિકભાઈ, આપણે મોટો ગિરનાર તો નથી, આ ચડી લઈએ। હા તો મિત્રો આપણે હવે ગિરનાર ચડવા જઈએ, જોઈએ કેમ છે। તો અહીંયા બહુ ટ્રાફિક છે, એટલે ધીમે ધીમે જવું પડશે। મિત્રો સફેદ કાચબા છે, તમે જોઈ શકો છો, અલગ જ છે। આપણે જે દેહમાં હોય ચડાવમાં નથી। ટ્રાફિક છે ને એમાં અમારા સંજયભાઈ ને થોડોક વળ ખાય છે। કેમ મજા આવે ને કૌશિક? હે ટ્રાફિક છે થોડી, આવે મજા। જય જય ગિરનારી મિત્રો અડધો ચડી ગયા છે, અડધું બાકી છે। આ બધું ચડવાનું બાકી છે, ટ્રાફિક વધારે છે। જય જય ગિરનાર, જય જય ગિરનાર। મજા આવે સંજયભાઈ? અહીંયા કૌશિક ફોટા પડવા જવાનું છે, આવું ને? વરસાદ આવે એમ છે ભાઈ, મસ્ત। ગિરનાર ની ઉપર થી આવો નજારો આવે। હર હર મહાદેવ। મહાદેવ ક્યાં બેહાય? મહાદેવ એમ કેમ થયા? મહાદેવ હામા પવને બેહાય, ગરમી નો થાય ને એમ। મિત્રો આ ડુંગરામાં છે ને આવા નાના નાના મંદિરો ઘણા છે, તો તમે આવજો દર્શન કરવા, અને બહુ મસ્ત છે। અને ઉપરથી કંઈક આવી રીતનું લોકેશન આવે છે। આશ્રમ છે, ગૌશાળા। મિત્રો આ અંબાજી મંદિર છે, ગિરનારમાં છે ને એ અંબાજી મંદિર। ઉપરથી મિત્રો વ્યૂ બહુ મસ્ત આવે છે, ને અમે વરસાદનું વાતાવરણ છે ને, કેવું લાગે કૌશિકભાઈ? એક નંબર લોકેશન છે આ છે ને ઉપરથી મિત્રો હા ઉપર ચડી ગયા છે, ને આ ઉપર આ જગા છે, ના નીચે બધા ડુંગરાની પ્રદક્ષિણા કરે, લીલી પરિક્રમા। હે લીલી પરિક્રમા કરે, પરિક્રમા કરે। આપણે એની કરી દઈએ, હા તો હાલો હાલો। આ તાપી કાંઠે છે મિત્રો, તાપી હોત દેખાય છે, અહીંથી દેખાતી હશે વિડીયોમાં। તો હાલો જઈએ હવે નીચે આપણે। તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, તો આપણે નીચે મળીએ। જય ગિરનારી। અમારે સંજયભાઈ તો હાવ ઉપર ચડી જાય, હાવ હાવ એટલે જય ગિરનારી લક્ષ્મી રંજન। ઉપરથી બાજુ જોવાની મજા એમ થાય કઈ જવું જ નથી। લોકેશન જ એક નંબર છે ને ભાઈ, ઘટે જ નહીં। જય ગિરનારી મસ્ત છે નહીં? આપણે પહેલી વાર આવ્યો પણ મજા આવી, પહેલી વાર આવ્યો પણ કેમ લાગ્યું? મજા આવી ને તમને? બધા ભાઈઓ આવી જાઓ જરૂર, અહીં બહુ મસ્ત છે, તાપી કાંઠે આવેલું છે રામમઢી।
આને મિની ગિરનારી પણ કહેવાય છે. મિની ગિરનાર. અમારા સંજયભાઈ કૌશિકભાઈ બે ઉતરવા માંડ્યા છે. નીચે ઉતરે છે બે. હું એની પાછળ પાછળ જાઉં. આપણે કઈ જોયું તો નથી. ઉતરાય ગુફા છે ગુફા. લઈ સાધુ બની ગયો કે હું લઈ ગિરનારી તમે બની જાવ સાધુ. આપડે વાર છે એમ ને. વાંધો નહીં. હાલો તો મિત્રો આપણે હવે હજી આમ રખડવાનું તો બહુ બાકી છે ને હજી જોઈએ છે બધું કેમ છે. પહેલી વાર આવ્યા છે એટલે બહુ મજા આવે. હા ને હવે મજા આવી છે. આજે હું હાલી નથી આવ્યા ને એટલે ઓલી પેલે હાલીને ગયા હતા ને. મિત્રો અહીંનું લોકેશન એટલે તમને કાંઈ ઘટે નહીં. હા હા, એક નંબર લોકેશન છે. તમે પણ મિત્રો અહીંયા આટો મારતા રહેજો. આવું લોકેશન મિત્રો હા ડુંગરામાંથી ને જાવ અહીંયા શોર્ટકટ જ ખાપ છે. જોયું આટકે ચડી ગયા જો. આ ક્યાં છે ઓઈલા? હા મિત્રો અહીંયા ટ્રાફિક છે તો પછી હું અહીંથી નીકળી જાય. એવું છે. હા હાલવા જાવ ભાઈ. મિત્રો અહીંથી તો મંદિર આખું હવે દેખાય છે કમ્પ્લીટ. ત્યાંથી નથી ઉતરવું જાય હેઠો. અહીંથી ઉતરાય એમ છે. હે અહીંથી ઉતરાય એમ છે. તો ઉતરી જા ત્યારે ઉતરવું. નહીં મારે નથી. મિત્રો હુવર ખાઈપ કાઢા હુવર જાય છો. આ જો એટલે ભાંડા રોડ ની જેમ હું દોડા જાવ જાવે. ગયું મિત્ર અહીંની સીડી હતી. અહીંયા ઉતરવાનું હતું ને એવડે સીધા અહીંથી નીકળ્યા તો સામે. હવે એમ કે અહીંયા ફોટા પાડવા છે રવિ સડેમાંથી. તો મિત્રો અમે આ ગિરનાર ને બધું હવે રખડીને ગયા છે ડુંગરામાં અધવસે. ને હવે આપણે કૌશિકભાઈ ને પૂછીએ કે કેમ છે, કેમ મજા આવે છે, કેમ લાગ્યું કૌશિકભાઈ? તો અમે અહીંયા આવ્યા છે અટાણે મિની ગિરનારી. આમ રામમઢી કહેવાય છે. અહીંયા બહુ મસ્ત લોકેશન, બહુ મસ્ત છે. આ સોમાનું અટાણે વાદળા છે એટલે તડકોય બહુ નથી. આમ ફરવા લાયક બહુ મસ્ત છે. તો તમે જોઈ શકો છો બધું. મસ્ત લોકેશન છે, એક નંબર. તો મિત્રો તમે સુરતમાં રહેતા હોય તો તમે પણ ચોક્કસ અહીંયા આવી જાઓ. ભૂલતા નહીં, રામમઢી આવવાનું ભૂલતા જ નહીં. ગમે ત્યાં બીજે નહીં જાવ તો હાલ છે. અમે પણ આ પહેલી વાર આવ્યા છે પણ બહુ મજા આવી. મજા આવી ને? હા, બહુ મજા આવી. તો આવી તો મિત્રો હવે અમે અહીંથી ગિરનારે ફરીને હવે થાકી ગયા છે ને હવે આમ નીચે જઈએ છીએ. નીચેનો નજારો બતાવીએ, જોઈએ કેવું છે નીચે. તો હાલો હવે નીચે મળીએ. બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. બ્લોગ અમારો તો તમને પસંદ આવતો હોય ને તો લાઈક કરવાનું નહીં ભૂલતા. મિત્રો અહીંયા તમારે કાંઈ ખરીદી કરવી હોય તો કરી શકો. પ્રસાદી થી માંડીને કઈ રમકડા બધું અહીંયા મળે મિત્રો. ગૌશાળા છે, તમે જોઈ શકો છો ગૌશાળા રામમઢી. મિત્રો આ બધા જે રામમઢી છે ને અહીંયા બાજુમાં નાના મંદિર છે બધા. તમે એના પણ દર્શન બહારથી કરી લેજો. અંદર તો કેમેરો અલાઉડ નથી એટલે દર્શન નહીં કરાવી શકાય. તો આપણે તાપી કાંઠે જો જવાય એવું હોય તો જાય ક્યાંક આટા મારવા ને પછી બીજે જોઈએ કેમ છે. પબ્લિક અહીંયા કેટલી આવે છે તમે જોયો છો. બહુ પબ્લિક આવે. રવિવાર છે, રજા હોય. મિત્રો આ તાપી નદી છે. આમાં તો સંજયભાઈ ને કૌશિકભાઈ જાય એટલે પૂરું. કેમ છે કૌશિકભાઈ? ફૂલે ફૂલ જાય ને. લોકેશન એક નંબર છે. હે લોકેશન એક નંબર છે ભાઈ તાપી કાંઠે.
સંજયભાઈ તમારે અમે તો જોઈ લીધું, હવે તો અમે દર રવિવારે આવશું. એમ હવે દર રવિવારે કેમ કે મજા આવી દુનિયાની. તો મિત્રો અમે અહીંયા રામમઢીમાં બધું ફરી લીધા છે અને મિની ગિરનારના પણ દર્શન કર્યા છે અને તમે પણ કર્યા જ હશે. જો અમારો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરતા જજો. ત્યાં સુધી રામ રામ બધાને. નેક્સ્ટ બ્લોગ આવે ત્યાં સુધી સીતારામ. જય દ્વારકાધીશ. જય ગિરનારી. આવજો.